સ્ટાર્ટ કરીએ લાઇટો. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક વિથ અ ન્યૂ વિડીયો. સો ગાઈઝ, હમણાં વિડીયો હું સ્ટાર્ટ કરી રહ્યો છું. સીધા તાજિયા પાસે બેઠો છું હમણાં સવારમાં, કેમ કે મારી કોલેજ છે. મારી કોલેજ બહુ લેટ ચાલુ થવાની છે અને બાકી 11-12 વાળા સાયન્સવાળા, કોમર્સવાળાની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે અને હમણાં ઘરે લાઇટો પણ નથી. તો આ છે અમારા સોસાયટીના તાજિયા અને મેં તમને શોર્ટ્સમાં કીધું હતું કે લાઇટ લગાવીશ તો બતાવીશ, તો મેં લાઇટ લગાવી દીધી છે. હવે રાત્રે હું તમને બતાવીશ લાઇટ ચાલુ કરીને. આજે રાત્રે અમે તાજિયાને ફેરવા પણ લઈ જવાના છે. તો હમણાં તો અહીં બેઠો છું. અભી થોડી વાર પછી, અભી તો 10 વાગ્યા છે, 11 વાગે મારે જવાનું છે કમ્પ્યુટર ક્લાસ. તો ચાલો થોડી વાર બેસે પછી જઈએ. હમણાં હું નીકળી ગયો છું કમ્પ્યુટર ક્લાસ જવા માટે. ફાઇનલી કમ્પ્યુટર ક્લાસ આવી ગયો છું. ફાઇનલી કમ્પ્યુટર ક્લાસ છૂટી ગયું છે અને હવે એક બજારમાંથી દહીં લેવાનું છે, એ લઈને જઈએ ઘરે. ગાઈઝ, હમણાં ઘરે આવી ગયો છું અને બે ખાઈ લો પછી મળું. A few moments later. હમણાં જસ્ટ ઉઠ્યો છું અને હવે જઉં છું જરી પાસે સામે. અને સાલિપ પણ બહુ દિવસ પછી આવ્યો છે. લાસ્ટ ડે 7 days 7 બ્લોગ્સમાં પણ તું નહોતો હે ને? હતો 7 days 7 બ્લોગ્સ ચેલેન્જ હતો, તારે પણ આ નહોતો. તો હમણાં જઈ રહ્યા છે હું અને સાલિપ બહાર લેવા માટે જરીમાં. ફાઇનલી ગુલાબની 2 ચાદર લઈ લીધી છે અને સાલિપ ગયો છે બી સ્ટોરની અંદર, કશુંક દવા લેવા માટે ગયો છે. હવે સ્ટાર્ટ કરીએ લાઇટો. તો ભાઈ આજે ઘેર બની છે ઇડલી સંભાર. अल्लाहु अकबर या रसूल अल्लाह या हुसैन 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 या हुसैन. સો હમણાં અમે જઈ રહ્યા છે હું અને ફેજાન બજારમાં જુલુસ નીકળ્યું છે તે જોવા માટે પાદરાની અંદર. તો મને બતાવું, અને કાલે તો ગોરવા જવાના જ છે. તો ચાલો જઈએ બજારમાં. सकता 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 सकता
और जिसे तू भीख ना दे वो सिकंदर हो नहीं सकता, जिसे तू भीख ना दे वो सिकंदर हो नहीं सकता। विलायत की जगह तेरी बख्शिश को कहते हैं विलायत। खैबर का काम जाना जाना अपनी जगह में गए, खैबर का काम जाना अपनी जगह में गए। जो ऐश को हिला हिला दिता है मौला अली मौला। या अली, जोर से नारे या अली। बोला સો હમણાં બી નીકળી ગયા છે. હું ફેજાન આવ્યા હતા, બહુ જ મજા આવી. હા ભાઈ 12 વાગી ગયા છે હમણાં. હવે ઘરે જઈશ, વિડીયો એડિટ કરીશ ને ઊંઘી જઈશ. તો બ્લોગ અહીં સુધીને રાખીએ. મળે છે નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.